અ, હવે આપણે જે પ્રમેય જે નવો સાબિત કરવાનો છે એ હવે એના વધારે આપણે સમબાજુ ચતુષ્કોણ કર્યો હતો, હવે ચોરસમાં કેવી રીતે લાગુ પડે એ વસ્તુ આપણે સાબિત કરવાની છે. એટલે કે એ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો જો એકરૂપ હોય અને વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ છે. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો આ વિકર્ણોમાં આપણને અત્યાર સુધી જે કહ્યું હતું કે એકબીજાને કાટખૂણે દુભાગે છે, પણ એકરૂપ નહોતા કે એકરૂપ છે એટલે બે સરખા છે. એટલે જો વિકર્ણ બે એકબીજાને કાટખૂણે દુભાગે અને જો એટલે આવી રીતે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે અને એકરૂપ હોય, આપણને પહેલાં એકરૂપ હતું એવું નહોતું કહ્યું, તો આ સમાંતર બાજુ કેવો બની જાય? એ ચોરસ બની જાય. એટલે એ આપણે સાબિત કરવાનું છે. એટલે આપણે જોઈએ ફરીથી કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં ABCD અને આ વિકર્ણ છે એ કાટખૂણે દુભાગે છે, એટલે કે આ બે સરખા થાય છે અને એકરૂપ છે. એટલે એનો અર્થ કે બંને સરખા થાય એટલે AC બરાબર BD થાય છે, એટલે બંને સરખા થાય. તો એના આ ચારે ચાર આપણે જે ભાગ છે એ પણ બધા સરખા થઈ જાય. એટલે અને પછી આ કાટખૂણે દુભાગે છે, એટલે એ કાટખૂણે દુભાગે એટલે આ બધા ખૂણા 90-90ના છે. અને આપણે કહ્યું કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે એટલે સામસામેની બાજુ તો સરખી છે જ. અને સામસામેની બાજુ જો ચોરસ હોય તો આપણે ત્રિકોણ કયા લઈ શકીએ કે અહીંયા હું ખૂણો 1 અને ખૂણો 2 આ રીતે એક વિકર્ણથી જે ભાગ પડે છે લઈએ, એટલે ખૂણા A નો 2 ભાગ લઈએ. તો